ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ઉત્સર્જન તંત્રનો બીજો લેક્ચર શરૂ કરીશું. આગળ આપણે એમોનિયા ત્યાગી પ્રાણીઓ જોઈ લીધું. હવે બીજા પ્રકારના જે પ્રાણીઓ છે તેને કહેવાય યુરિયા ત્યાગી પ્રાણીઓ. કયા પ્રાણી કહીશું? યુરિયા ત્યાગી પ્રાણીઓ, અથવા જેમ એમોનિયા ત્યાગી પ્રાણીઓને એમિનોટેલિક પ્રકૃતિ કહ્યું હતું, એમ આને કહીશું યુરિયોટેલિક પ્રાણીઓ. યુરિયોટેલિક પ્રાણીઓ. મેં તમને આગળ બંધારણ તો ત્રણે આપી જ દીધું છે. હવે યુરિયા ત્યાગી પ્રાણીઓની વાત કરીએ તો યુરિયાના ઉત્સર્જનની ક્રિયા સાથે જે પ્રાણીઓ સંકળાયેલા છે તે પ્રાણીઓને આપણે કહીશું યુરિયા ત્યાગી પ્રાણીઓ. દાખલા તરીકે ઘણા સ્થળજ ઉભયજીવી, જેને આપણે પુખ્ત ઉભયજીવી કહીએ, તો એ પુખ્ત ઉભયજીવી જે દેડકો છે એ યુરિયાનો ત્યાગ કરશે. આગળ આપણે એમોનિયા ત્યાગી પ્રાણીઓ ચલાવી ત્યારે મેં કહ્યું હતું કે ટેડપોલ અવસ્થા જે છે, જલીય ઉભયજીવી જે ટેડપોલ અવસ્થા છે એ એમોનિયાનો ત્યાગ કરે છે. પણ એ જ પ્રાણીઓ જ્યારે પુખ્તાવસ્થામાં સ્થળજ અને જલજ બંનેમાં જીવન જીવી શકે ત્યારે તે યુરિયાનો ત્યાગ કરે છે. સસ્તનો પણ યુરિયાનો ત્યાગ કરે છે, અને કાસ્થિ મત્સ્ય એ પણ યુરિયાનો ત્યાગ કરતા પ્રાણીઓ છે. આ પ્રાણીઓમાં ચયાપચયની ક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા જે એમોનિયા છે એ એમોનિયાનું યકૃતમાં યુરિયામાં રૂપાંતર થાય છે, અને એ યુરિયાને રુધિરમાં મુક્ત કરવામાં આવે છે. જે મૂત્રપિંડો દ્વારા ગાળણની ક્રિયા, ઉત્સર્જનની ક્રિયામાં 3 તબક્કા આવશે. એમાં પહેલાં જે ગાળણની ક્રિયા છે એ ગાળણની ક્રિયા દરમિયાન તેનું રુધિરમાંથી મૂત્રપિંડલિકામાં ઉત્સર્જન કરવામાં આવે છે. આપણા કોઈ પણ ઉત્સર્ગ દ્રવ્યના પદાર્થો હોય એ પહેલાં તો રુધિરમાં જ જાય. રુધિરમાંથી ઉત્સર્ગ એકમ એને છૂટું પાડી અને રુધિરમાંથી એ ઘટકોને છૂટા પાડી ઉત્સર્ગ એકમમાં ઠાલવવામાં આવે, અને ઉત્સર્ગ એકમમાં ઠલવાયેલા જે ઘટકો છે તેનું શરીરની બહાર ઉત્સર્જન કરવામાં આવે. અહીંયા કેટલીક વાર છે ને, આ જે સ્થળજ પ્રાણીઓ છે, જે યુરિયા ત્યાગી પ્રાણીઓ છે, આમાં કેટલીક વાર જલ નિયમનની ક્રિયાની જાળવણી માટે કેટલીક વાર જે યુરિયા છે એ મૂત્રપિંડ મજ્જકમાં થોડા સમય માટે સંગ્રહ પણ થતા હોય છે. તો યુરિયા ત્યાગી પ્રાણીઓ અથવા યુરિયોટેલિક પ્રાણીઓ, તો આવા પ્રાણીઓ ઉત્સર્જનની ક્રિયા દરમિયાન યુરિયાનો ત્યાગ કરે છે. આ પ્રાણીઓમાં સ્થળજ ઉભયજીવી અથવા પુખ્ત ઉભયજીવી, સસ્તન, કાસ્થિ મત્સ્ય વગેરેનો સમાવેશ આ પ્રાણીઓમાં કરવામાં આવે છે. આ પ્રાણીઓમાં ચયાપચયની ક્રિયા દરમિયાન પહેલાં તો એમોનિયા જ ઉત્પન્ન થવાનું. એ એમોનિયામાંથી યકૃત એને યુરિયામાં કન્વર્ટ કરે છે, રૂપાંતર કરે છે, અને એનો રુધિરમાં મુક્ત કરે છે. રુધિરમાં મુક્ત થયેલા જે યુરિયા છે એ મૂત્રપિંડ દ્વારા ગાળણની પ્રક્રિયા દ્વારા તેનું ઉત્સર્જન કરવામાં આવે છે. પણ આપણે સ્થળજ પ્રાણીઓમાં પાણીનું પ્રમાણ એમોનિયા ત્યાગી પ્રાણીઓ જેટલું હોતું નથી. એટલે કેટલીક વાર જલ નિયમનની ક્રિયાની જાળવણી માટે, પાણીની સાચવણી માટે ઉત્પન્ન થયેલા યુરિયાનો તરત નિકાલ ન કરતા મૂત્રપિંડ મજ્જકમાં તેનો થોડા સમય માટે સંગ્રહ કરવામાં આવે છે. તો બીજું શું થયું? યુરિયા ત્યાગી પ્રાણીઓ કયા મેં કીધા? પુખ્ત ઉભયજીવી, બીજા આપણે સસ્તનો, અને ત્રીજા કાસ્થિ મત્સ્ય.
શેનો ત્યાગ કરે છે? યુરિયાનો. તો આ બીજો પ્રકાર થયો યુરિયા ત્યાગી પ્રાણીઓ. હવે ત્રીજો પ્રકાર લઈએ છીએ. ત્રીજો પ્રકાર લઈએ છીએ આપણે યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓ. યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓ અથવા એને યુરિકોટેલિક પ્રાણીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. યુરિકોટેલિક પ્રાણીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હવે તમને મારે કહેવું જ ના પણ તમને ખ્યાલ આવી જ જાય કે જે પ્રાણીઓ ઉત્સર્જનની ક્રિયા દરમિયાન યુરિક એસિડનો ત્યાગ કરે એ બધા જ પ્રાણીઓને આપણે કહીશું યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓ અથવા યુરિકોટેલિક પ્રાણીઓ. કયા કયા પ્રાણીઓનો સમાવેશ થાય છે? તો પહેલા સરીસૃપ, ઉભયજીવી પછીનો સમુદાય ખબર છે? સરીસૃપ. પછી પક્ષીઓ, પછી જમીનની ગોકળગાય, કેટલાક કીટકો, આ બધા જે પ્રાણીઓ છે સરીસૃપ, પક્ષીઓ, જમીનની ગોકળગાય, કીટકો એ નાઇટ્રોજનયુક્ત નકામા પદાર્થો યુરિક એસિડનું પાણીના ઓછામાં ઓછા વ્યય દ્વારા પાણીના ઓછામાં ઓછા વ્યય દ્વારા નાના નાના ગોલકો અથવા લુગદી, આમાં પ્રવાહી નહીં જોવા મળે, મેં તમને સમજાવ્યું હતું ને, પાણીનું પ્રમાણ ઓછું ને ઉત્સર્ગ દ્રવ્યનું પ્રમાણ વધારે, તો નાના નાના ગોલકો અથવા લુગદી સ્વરૂપે ઉત્સર્જનની ક્રિયા કરે છે. આવા પ્રાણીઓને યુરિકોટેલિક પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. આપણે કઈ પક્ષીઓ ચરકે છે, તો ચરકે છે એ એનું ઉત્સર્જન છે, પણ એમાં એમોનિયા ત્યાગી અને યુરિયા ત્યાગી પ્રાણીઓની જેમ પ્રવાહી સ્વરૂપે નથી થતું. તો શું કારણ છે એનું? પાણીનું પ્રમાણ ઓછું, ઉત્સર્ગ દ્રવ્યનું પ્રમાણ વધારે. તો આ ત્રીજો પ્રકાર હતો યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓ. પહેલું મેં કહ્યું એમોનિયા ત્યાગી પ્રાણીઓ, એમાં જલજ ઉભયજીવી, અસ્થિમત્સ્યો, જલજ ઉભયજીવી, અસ્થિમત્સ્યો અને જલીય કીટકોમાં એમોનિયા ત્યાગી પ્રાણીઓ છે. યુરિયા ત્યાગી પ્રાણીઓની વાત કરીએ તો પુખ્ત ઉભયજીવી, સસ્તનો, કાસ્તિમત્સ્ય એ યુરિયા ત્યાગી પ્રાણીઓ છે. યુરિક એસિડની વાત કરું તો સરીસૃપ, પક્ષીઓ, જમીનની ગોકળગાય, કેટલાક કીટકો એ યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓ છે. તો તમને કદાચ 2 કે 3 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછી શકે કે ઉત્સર્ગ દ્રવ્યોના પ્રકારને આધારે જોવા મળતા પ્રાણીઓના પ્રકાર. તો તમારે આ ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે. બોલો, સહેલું છે કે નહીં? આ 3 પ્રકાર આપણે ભણવાના છે. હવે જરા જુદા જુદા સમુદાયના પ્રાણીઓમાં જે ઉત્સર્ગ એકમની રચના છે એની જરા વાત કરીએ. જુદા જુદા પ્રાણીઓમાં ઉત્સર્ગ એકમ કેવો જોવા મળે? આમ તો તમને ખ્યાલ છે, આપણે પ્રાણી વર્ગીકરણમાં ઉત્સર્જન તંત્રમાં ઉત્સર્ગ એકમની વાત કરી હતી, છતાં પણ અહીંયા કહીએ છીએ પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં કેવા પ્રકારની અપૃષ્ઠવંશી હોય તેમાં સાદી રચના જોવા મળે, પૃષ્ઠવંશી હોય એમાં થોડી વિકસિત રચના જોવા મળે, એટલે સાદી ઉત્સર્ગિકા જોવા મળે. પૃષ્ઠવંશીમાં મૂત્રપિંડ જેવી કંઈ રચના જોવા મળે કે કોઈ અંગ જેવી રચના જોવા મળે. તો અહીંયા થોડા અપૃષ્ઠવંશીની વાત કરીએ. તેમાં પહેલું છે પૃથુકૃમિ. પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ, એમાં આપણે ભણી ગયા જ્યોત કોષો,
પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ ચપટાકૃમિ, પ્લેનેરિયા એવા જે પ્રાણીઓ છે એ જ્યોતકોષો દ્વારા ઉત્સર્જનનું કાર્ય કરે છે. કોના દ્વારા? જ્યોતકોષો દ્વારા. અળસિયા અને એમાં ઉત્સર્ગિકાઓ જોવા મળે. આમાં કેટલીક વાર શબ્દ વાપરે છે આદિ ઉત્સર્ગિકાઓ. આદિ ઉત્સર્ગિકાઓ. પ્રાથમિક રીતે આ જે આદિ ઉત્સર્ગિકાઓ છે એ આયનિક અને પ્રવાહી નિયમન એટલે કે જળ નિયમનની ક્રિયા સાથે સંકળાયેલી છે. કોઈ પણ જગ્યાએ તમને કહે આમાં આદિ ઉત્સર્ગિકા જોવા મળે છે. તમે પૃથુકૃમિમાં જ્યોતકોષ જોયા, પણ સૂત્રકૃમિમાં તમે ઉત્સર્ગિકા લખ્યું હતું, બરોબર ને? પૃથુકૃમિમાં તમે જ્યોતકોષ લખ્યું હતું, ઉત્સર્જનની રચના. પણ એ પૃથુકૃમિ પછી સૂત્રકૃમિ બે સમુદાય પાડ્યા તો સૂત્રકૃમિમાં શું લખ્યું હતું? ઉત્સર્ગિકા દ્વારા ઉત્સર્જન થાય. તો ઉત્સર્ગિકા, આદિ ઉત્સર્ગિકાની જે રચના જોવા મળે એ શું કાર્ય કરે? તો પ્રાથમિક રીતે જોવા મળતી જે રચના છે એ આયનિક અને પ્રવાહી, આયનિક અને પ્રવાહી આપણા શરીરમાં એટલે કે જે પ્રાણીઓમાં જોવા મળે એના એ પ્રાણીઓમાં આયનો અને પ્રવાહીનું નિયમન કરે, ટૂંકમાં જલ નિયમન કરે. હવે અળસિયાની વાત કરું. અળસિયા અને નુપુરકો, બાકીના નુપુરકો. અળસિયા અને બાકીના નુપુરકોમાં શું જોવા મળે? ઉત્સર્ગિકા જ જોવા મળે છે. શું જોવા મળે? ઉત્સર્ગિકા. તો એ ઉત્સર્ગિકાની જે રચના છે શું કાર્ય કરે છે? આપણે ભણી ગયા કે નાઇટ્રોજન યુક્ત નકામા પદાર્થોનો નિકાલ તેમજ પ્રવાહી અને આયનિક સંતુલનની જાળવણી. આનું કામ શું ઉત્સર્ગિકાનું? નાઇટ્રોજન યુક્ત જે પણ નકામા પદાર્થો ઉત્પન્ન થયા એનો નિકાલ કરવો અને શરીરમાં પ્રવાહી અને આયનોનું પ્રમાણ જળવાઈ રહે તેનું નિયમન કરવો, સંતુલનની જાળવણી કરવી. ટૂંકમાં આ બધાને કહેવાય એક શબ્દમાં જલ નિયમનનું કાર્ય. તમે વંદામાં આપણે કહેતા હતા કે વંદાની રચનામાં ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવા માટે માલપીધ્યન નલિકા જોવા મળે. શું જોવા મળે? માલપીધ્યન નલિકા. પણ એ વખતે આપણે ખાસ વાત કરી હતી જ્યારે સંધિપાત સમુદાય ચલાવતા હતા ત્યારે કે સ્તર કવચી પ્રાણીઓમાં, કેવા પ્રાણીઓ કીધા? સ્તર કવચી પ્રાણીઓ જે છે, સંધિપાતની વાત કરીએ છીએ. સ્તર કવચી પ્રાણીઓમાં દાખલા તરીકે ઝીંગા, એમાં એન્ટેનલ ગ્રંથિ અથવા આપણે એન્ટેનલ શબ્દ નહોતા વાપરતા પણ હરિતપિંડ વાપરતા હતા. અહીંયા હરિત ગ્રંથિ લખ્યું છે, આપણે હરિતપિંડ કહેતા હતા. આના દ્વારા ઉત્સર્જનનું કાર્ય કરે. સ્તર કવચી પ્રાણીઓ જે છે સંધિપાત સમુદાયના, એ ઉત્સર્જનના કાર્ય માટે એમાં એન્ટેનલ ગ્રંથિ અથવા હરિતપિંડ અથવા હરિત ગ્રંથિ જોવા મળે છે. ત્યાર પછીના સમુદાયમાં તમે ભણી ગયા સંધિપાત મૃદુકાય. જેમ જેમ ઉત્સર્જનની ક્રિયામાં જેમ જેમ સમુદાય ઉચ્ચ કક્ષાના બનતા જાય, પૃષ્ઠવંશી સમુદાયમાં આપણે જોઈએ છીએ તો મૂત્રપિંડ લગભગ આ કાર્ય કરતું જોવા મળે છે. તો આ તો મેં તમને જુદા જુદા પ્રાણીઓ, અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે એ અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં જોવા મળતી ઉત્સર્ગ રચનાની વાત કરી. પૃષ્ઠવંશીમાં તો આપણે મૂત્રપિંડની રચના જોઈશું. તો આ થયું જુદા જુદા સમુદાય એટલે કે અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં જોવા મળતા ઉત્સર્ગ એકમની વાત કરી. હવે મૂત્રપિંડની રચના જોઈશું. મૂત્રપિંડની રચનાની વાત કરું
હવે હું શરૂ કરું છું માનવ ઉત્સર્જન તંત્ર. માનવ ઉત્સર્જન તંત્ર. માનવ ઉત્સર્જન તંત્રમાં ઉત્સર્જન અંગો તરીકે શું જોવા મળે? તો કે એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્ર નલિકાઓ, મૂત્રાશય એ જોડમાં ના હોય, અને મૂત્રમાર્ગ. માનવના ઉત્સર્જન તંત્રમાં શું જોવા મળે? એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રપિંડ નલિકા, મૂત્રાશય અને મૂત્રમાર્ગ. ખૂબ અગત્યની રચના કઈ છે તો તમને ખબર છે, મૂત્રપિંડ છે. તો મૂત્રપિંડની વાત કરીએ તો પહેલું હું તમને સ્થાન કહીશ. ચલો કંકાલ તંત્ર યાદ કરો. કંકાલ તંત્રમાં જે કશેરુકાઓ હતી એમાં જે ઉરસીય કશેરુકા, છેલ્લી ઉરસીય કશેરુકા 12મી, છેલ્લી ઉરસીય કશેરુકા એટલે 12મી, અને પછી 5 કટી કશેરુકા હતી. તો 12મી થી 3 કટી કશેરુકા, આ પહેલી, બીજી, ત્રીજી, આ 3 કટી કશેરુકાની વચ્ચે અહીંયા જોવા મળે મૂત્રપિંડ. કંકાલ તંત્રમાં 12મી જે ઉરસીય કશેરુકા અને ત્યાર પછીની 5 કટી કશેરુકા હતી, એમાં પહેલી, બીજી, ત્રીજી કશેરુકા, આ 3 કટી અને છેલ્લી ઉરસીય કશેરુકા વચ્ચે જોવા મળે મૂત્રપિંડ. પણ એ ગુહા કઈ થઈ ગઈ? ઉદરીય ગુહા. તો છેલ્લી ઉરસીય અને ત્રીજી કટી કશેરુકાના સમતલની વચ્ચે ઉદરીય ગુહાની પૃષ્ઠ અંદરની સપાટી પર, આ સપાટી કશેરુકા જે પૃષ્ઠ કહેવાય, અહીંયા હોય, પૃષ્ઠ અંદરની સપાટી પર મૂત્રપિંડ જોવા મળે છે. કેવા રંગનું જોવા મળે? તો કે લાલાશ પડતા કથ્થઈ રંગનું. મૂત્રપિંડ કેવા રંગનું હશે? લાલાશ પડતા કથ્થઈ રંગનું. કેવા આકારનું હશે? વાલના દાણા જેવું. કેવા આકારનું છે? વાલના દાણા જેવું. રંગ કયો કીધો મેં? લાલાશ પડતો કથ્થઈ. આવતી વખત આકૃતિ દોરીને સમજાવવાની છું. કદ જુઓ તો એની જે લંબાઈ છે, મૂત્રપિંડ કેટલું લાંબુ હોય? તો 10 થી 12 સેન્ટીમીટર એની લેન્થ હોય. લંબાઈ કેટલી જોવા મળે? 10 થી 20 સેન્ટીમીટર. કેટલું પહોળું જોવા મળે? પહોળાઈ 5 થી 7 સેન્ટીમીટર અને જાડાઈ 2 થી 3 સેન્ટીમીટર. દસ થી 12 સેન્ટીમીટર લાંબુ, 5 થી 6-7 સેન્ટીમીટર પહોળું અને 2 થી 3 સેન્ટીમીટર એની જાડાઈ જોવા મળે છે. કોની વાત કરી મેં? મૂત્રપિંડના કદની વાત કરી. જરા વજનની વાત કરીએ તો મૂત્રપિંડનું જે વજન છે, મૂત્રપિંડનું વજન એ સરેરાશ 120 થી 170 ગ્રામ જેટલું જોવા મળે. સરેરાશ કેટલું? 120 થી 170 ગ્રામ જેટલું જોવા મળે. જરા ગોઠવણી જોઈએ તો બંને મૂત્રપિંડ એક સમતલમાં નહીં હોય. જમણું મૂત્રપિંડ થોડું નીચે અને ડાબું મૂત્રપિંડ થોડું ઉપર જોવા મળશે. તમારી બુકમાં આકૃતિ
19.1 જુઓ તો જમણું મૂત્રપિંડ જે છે થોડું નીચું જોવા મળે છે, ડાબું મૂત્રપિંડ કરતાં સહેજ નીચું જોવા મળે છે. કેમ? તો જમણા બાજુએ જે મૂત્રપિંડની ઉપર જે ઉરસી ગુહા છે એમાં યકૃત ગોઠવાયેલું હોય છે. તમને પ્રશ્ન પૂછી શકે કે શા માટે બે મૂત્રપિંડ એક સમતલમાં નથી ગોઠવાયેલા? શા માટે બંને મૂત્રપિંડ એક સમતલમાં ગોઠવાયેલા નથી? તો તમે કહી શકો કે જમણું મૂત્રપિંડ એ ડાબા મૂત્રપિંડ કરતાં થોડું નીચેના સમતલમાં હોય છે, કારણ કે જમણા મૂત્રપિંડની ઉપર આવેલી જે ઉરસીય ગુહા છે એમાં યકૃત ગોઠવાયેલું હોય છે. સપાટીની વાત કરીએ તો કે સપાટી, તો કે બહારની સપાટી છે એ બહિર્ગોળ જોવા મળે અને અંતરની સપાટી છે અંતર્ગોળ જોવા મળે. બહારની સપાટી બહિર્ગોળ, અંદરની સપાટી અંતર્ગોળ. આ મૂત્રપિંડની બાહ્ય રચનાની વાત કરી. મૂત્રપિંડની મેં શું કીધું? બાહ્ય રચનાની. ફરી આવતા લેક્ચરમાં આ બાહ્ય રચનાઓ ફરી બોલી જઈશ અને એની સાથે સાથે મૂત્રપિંડની અંતઃરચના દોરી અને એની આપણે અંતઃરચનામાં આવેલી જુદા જુદા નાભી, મૂત્રપિંડની વાપ, કેલાઇસિસ, બાહ્યક, મજ્જક એ બધા જ ભાગોને હું તમને સમજાવીશ. થેન્ક યુ.